ઓમ નમઃ શિવાય. 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 ઈશ્વરને શરણે તમે છો. ઈશ્વર સાથેનો તમારો જે સંબંધ છે જન્મ જન્મથી એ અતૂટ અખંડ સંબંધ છે. ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિ. ધ્યાનમાં આપણે સતત આપણી સમજદારીને દ્રઢ કરવાનો પ્રયત્ન કરીએ. ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે. ઈશ્વર જે કંઈ કરી રહ્યો છે એ યોગ્ય જ છે. છેવટે આ મનુષ્ય જીવનનું લક્ષ્ય ઈશ્વર જ છે. અને એટલા માટે જ ઈશ્વર જે દેશ, જે કાળ, જે ઉપાધિ, જે સંબંધો, જે પરિસ્થિતિ, સંજોગો મને આપી રહ્યા છે એ સર્વ યોગ્ય જ છે. ધ્યાનમાં આ એક એક પરિસ્થિતિ, આદેશ, આ કાળ, આ ઉપાધિ, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ ઈશ્વરે આપ્યું છે એ યોગ્ય જ હોય. એમાં કોઈ દોષ કે ભૂલ હોઈ શકે. અને એટલા માટે જ આજે ઈશ્વરાર્પણ બુદ્ધિ, આ ઈશ્વર પ્રત્યેને સમર્પણને, શરણાગતિની જે ભાવના છે એ ધ્યાનમાં જ આપણે દ્રઢ કરી શકીએ. જેટલી આપણી શરણાગતિની, સ્વીકારની ભાવના દ્રઢ થશે એટલો જ આપણો જીવનમાં
સંઘર્ષ ઓછો હશે. બાળપણથી જ સતત સંઘર્ષ કરવાની આપણને આદત છે. સતત વિરોધ કરવો, અસ્વીકાર કરવો. તમે ભક્ત છો, એ ભગવાન છે. ભક્ત એ મુખ્ય વેશ છે. ભક્ત તરીકે જ તમે માતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ, બહેન આ સર્વ વેશ ભજવો છો. એક ભક્ત તરીકે જીવનમાં ગમે તે પરિસ્થિતિ હોય, માનસિક રીતે તમે મુક્ત છો. મનથી કોઈ સંઘર્ષ, કોઈ અસ્વીકાર છે જ નહીં. બાહ્ય પરિસ્થિતિ, મનમાં કોઈ સંઘર્ષ, અસ્વીકાર જન્માવતી નથી. જ્યાં સુધી આ અસ્વીકાર છે, સંઘર્ષ છે, વિરોધ છે, ત્યાં સુધી મન શાંત થતું જ નથી. મનુષ્ય શરીર ઈશ્વરે આપ્યું. આ મનુષ્ય શરીરની એક વિશેષતા છે, એક વિશેષ લાભ છે. કર્મની સ્વતંત્રતા, સ્વતંત્ર સંકલ્પ શક્તિ એ મનુષ્ય જન્મને વિશેષતા. તમે કરી શકો, ન પણ કરો, બીજી રીતે પણ કરી શકો. આ કર્મની સ્વતંત્રતા છે. જ્યાં સ્વતંત્રતા છે, ત્યાં નિર્ણય તમારો છે. એટલા માટે જ ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થના પણ તમારી સ્વતંત્ર સંકલ્પ શક્તિની અભિવ્યક્તિ છે. પ્રાર્થનામાં પરતંત્રતા નથી, તમારી સ્વતંત્રતા પ્રગટ થાય છે. તમે પ્રાર્થના કરી શકો, ન પણ કરો, બીજી રીતે પણ કરો, છતાં પણ આ સર્વ વિકલ્પોમાં તમે પ્રાર્થના કરવાનો, ધ્યાન ચિંતન કરવાનો નિર્ણય કરો છો. આ તમારી સ્વતંત્રતા છે. પ્રાર્થનામાં તમારી સ્વતંત્રતા પૂર્ણતઃ અભિવ્યક્ત થાય છે. ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ, હે ઈશ્વર, જે હું બદલી શકું એમ છું, જ્યાં મને વિકલ્પ છે, ત્યાં એને બદલવા માટે તું મને સંકલ્પ આપ, શક્તિ આપ. જીવનમાં એવી ઘણી પરિસ્થિતિઓ છે જે આપણે બદલી શકીએ એમ છે, પરંતુ એ બદલવા માટે આપણો નિશ્ચય, આપણો સંકલ્પ આવશ્યક છે. સંકલ્પ કર્યા પછી એ પ્રકારથી એ દિશામાં પ્રયત્ન કરવો પણ આવશ્યક છે. અને એટલા માટે ધ્યાનમાં આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ, હે ઈશ્વર, જે હું બદલી શકું છું એ બદલવા માટેનું
સંકલ્પ પ્રયત્ન તું મને આપ. હે ઈશ્વર, જે હું બદલી શકું એમ નથી, એને કોઈ પણ સંઘર્ષ વિના સ્વીકારવાની શક્તિ તો મને આપ. જીવનમાં ઘણી બધી વસ્તુ એવી છે જે આપણે બદલી શકીએ એમ નથી. આપણી અવસ્થા, આપણો દેહ, આપણા માતા પિતા, આપણા પુત્ર પૌત્ર, આપણું ગામ, આપણી મિલકત, કેટલીક વસ્તુ બદલી શકાય છે, કેટલીક વસ્તુ બદલી શકાતી નથી. અને એટલા માટે ઈશ્વરને આ બીજી પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, જે બદલી શકાય એમ નથી, એને સહર્ષ સ્વીકારવા માટેની શક્તિ તું મને આપ. તદુપરાંત એક ત્રીજી પ્રાર્થના પણ ભગવાનને કરીએ. હે ઈશ્વર, શું બદલી શકાય, શું ન બદલી શકાય, એની સમજ તું મને આપ. ક્યારેક જે બદલી શકાય એમ નથી એને માટે આપણે વ્યર્થ પ્રયત્ન કરતા હોઈએ, અને જે બદલી શકાય એમ છે એ દિશામાં આપણે કોઈ પ્રયત્ન કરતા જ નથી. અને એટલા માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, તું મને શાણપણ આપ, સમજદારી આપ. શું બદલી શકાય છે, શું બદલી શકાતું નથી. આમ ધ્યાનમાં આપણે એક સમજદારી કેળવીએ. જીવનના અનેક પાસાઓ છે, અનેક પરિસ્થિતિઓ છે, અનેક સંબંધો છે. આપણે સ્પષ્ટપણે જોઈએ શું બદલી શકાય છે, શું બદલી શકાતું નથી. જે બદલી શકાય છે એને બદલવા માટે પ્રયત્ન કરીએ. જે બદલી શકાય એમ નથી એને સ્વીકારવા માટે હિંમતની આવશ્યકતા. આ ધ્યાનમાં ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ. તમે ભક્ત છો, ઈશ્વર ભગવાન છે. ભક્ત તરીકે તમે ઈશ્વરને આ પ્રાર્થના કરો. ધ્યાન એટલે ઈશ્વર સાથેનો સંવાદ.
ઓમ નમઃ શિવાય. હે ઈશ્વર, હું તારા શરણે છું. મને કોઈ વિરોધ નથી, કોઈ સંઘર્ષ નથી. આમ ધ્યાનમાં આ પ્રકારથી અસ્વીકાર, સંઘર્ષનો ત્યાગ કરીએ તો જ વ્યવહારમાં આપણું મન શાંત રહી શકે, સ્વીકારી શકે. આમ નમઃ શબ્દ દ્વારા ઈશ્વરની શરણાગતિ, ઈશ્વરની પ્રાર્થના આપણે કરીએ છીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ. ઓમ નમઃ. ઓમ નમઃ. જ્યાં સુધી બુદ્ધિમાં પૂર્ણ સ્વીકાર થતો નથી ત્યાં સુધી એ બુદ્ધિ બ્રહ્માનંદ, બ્રહ્મચિંતન માટે ઉપલબ્ધ થતી નથી. એટલા માટે સ્વીકાર, વિરોધનો અભાવ, સંઘર્ષનો અભાવ અત્યંત આવશ્યક છે. એકવાર મન આ બધાથી મુક્ત થઈ જાય, એ મન પોતાના અધિષ્ઠાન, પોતાના પ્રકાશક ચૈતન્યને તત્કાળ જોઈ શકે છે, સમજી શકે છે. हरिः ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम.